ગુજરાતમાં એક બાબત છે કે ક્યારેય પણ કોઈ પણ નેતાને ચૂંટણી જીતવી હોય કે કંઈ પણ હોય, પોતાના સમાજ વગર, સમાજના તાકાત વગર એ વ્યક્તિ ચૂંટણી નથી જીતી શકતું. એવું અનેકવાર આપણે નિવેદનો પણ સાંભળ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે બગદાણાની બબાલમાં કોળી સમાજ રોષે ભરાયો છે. આગેવાનો ઉપર રોષે ભરાયો છે અને કહેવામાં પણ આવી રહ્યું છે કે આગામી સમયમાં આગેવાનો કે જેમણે આખી બાબતને લઈ અને કંઈ કર્યું નથી, એમને પણ ક્યાંક ને ક્યાંક હવે આપણે દેખાડી દઈશું કે સમાજની તાકાત શું હોય છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી બબાલ થઈ અને કોળી સમાજ એક જ માંગ કરી રહ્યું છે કે આ બાબતમાં મુખ્ય આરોપી જે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ લેવામાં આવી રહ્યું છે, એમની ક્યાંક ને ક્યાંક ધરપકડ કરવામાં આવે. એ વ્યક્તિ જે નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એને ન્યાય મળે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રાજનીતિમાં પણ ક્યાંક ને ક્યાંક આખી બાબત પહોંચી ગઈ છે, રાજનીતિ સુધી. અને હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે કોળી સમાજના આગેવાનો આ આખી બાબતને લઈ અને રાજનીતિ કરી રહ્યા છે. બીજી તરફ કોળી સમાજના જે લોકો છે એ મળ્યા હતા અને તેમના દ્વારા મહુવામાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે આ આખી જે ચર્ચાઓ થઈ રહી છે એમાં એક નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સમાજના જે આગેવાનો હજી સુધી પણ સામે નથી આવ્યા, આ આખી બાબતમાં હજી સુધી નથી બોલતા, એ લોકોને આપણે હવે આગામી સમયમાં સમાજની તાકાત બતાવી દેવાની છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. ભાઈ વધારે તો કઈ નથી કેવું, પણ મારા સમાજને ગર્વ લઈ શકાય એવી વાત હોય ને તો આજે બધાય પક્ષ મૂકીને એક થયા છે. પણ હજી આ લડત હું એવી કહેવા માંગુ છું કે અમારા આગેવાનો, આપણા સમાજના આગેવાનો કોઈ હજી મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારે સમાજના કામ માટે એ તમને સીટ માથે બેહાડતા હોય છે. આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે. તમે કઈ હોદ્દો લઈને બેઠા હોય તો મારા સમાજને તમારી જરૂર છે. અને જો સમાજ ને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. 2027માં પણ ચૂંટણી આવી રહી છે. કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે, હિન્દુના નામે મત માંગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જશો. અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા. હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે. અને કેમ છુપાયેલો છે મને ખબર છે, પણ હું તમારી સમક્ષ, મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી અધિક કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે. મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે. એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માંગે છે કે 15 મહિનોથી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ છે. અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી. અને આ ખાલી એડવર્ટાઈઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડોની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે. બરોબર? પણ અમારા દિગ્ગજો નેતાઓની વાટે છે, અમને એક હુકમના વાટે છે. બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવે. અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે. આપણે ન્યાય 100% મળશે. અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે. અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારો સરપંચોથી શરૂઆત કરી અને સરપંચોનો આભાર માનું છું સાહેબ કે એને લડત આ બીડું ઝડપ્યું કે જો ન્યાય નહીં મળે તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપીએ. રાજીનામું તાલુકા સદસ્ય આપશે, જિલ્લા સદસ્ય આપશે, તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે એ બધા રાજીનામા આપી દઈશું. શું લેવા? ન્યાય નહીં મળે તો હવે આપણે શાંતિથી જે જવાનું છે, વિજયભાઈ છેલ્લી સૂચના આપી દે એ રીતે આપણો સમય થઈ ગયો છે. પણ હું કહું કે વિજયભાઈ જેમ કીધું ગામ આપણા સંગઠનો કરવા પડે ને તો ભાઈ કરજો અને એકતા રાખજો. અને એક જ ડાયલોગનો આપણે ઉપયોગ કરી લીધો, સમાનનો નહીં ને તો કોઈનો નહીં માટે અપનાવીને રાખજો. અને મેં તો મીડિયાની સામે પહેલી વાર તમે બધાએ સાંભળ્યું છે, કહી દીધું છે. અને હું તો એવું જ કહું છું કે હું જન્મો છું સમાજ માટે, મરવાનો સમાજ માટે.
છું કે અમારા આગેવાનો, આપણા સમાજના આગેવાનો કોઈ હજી મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારા સમાજના કામ માટે એ તમને સીટ માથે બેહાડતા હોય છે. આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે. તમે કઈ હોદ્દો લઈને બેઠા હોય તો મારા સમાજને તમારી જરૂર છે. અને જો સમાજને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. 2027માં પણ ચૂંટણી આવી રહી છે. કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે, હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જજો. અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા. હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે. અને કેમ છુપાયેલો છે મને ખબર છે, પણ હું તમારી સમક્ષ, મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી 2.5 કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે. મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે. એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માંગે છે કે 15 દી, મહિનો દી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ છે શાંત થઈ જાય ને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ છે. અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી. અને આ ખાલી એડવર્ટાઇઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડોની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે, બરોબર? પણ અમારા દિગ્ગજો નેતાઓની વાટે છે, અમને એક હુકમના વાટે છે, બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવી. અમને અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે. આપણે ન્યાય 100% મળશે. અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે. અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારા સરપંચોથી શરૂઆત કરી, અને હું સરપંચોનો આભાર માનું છું સાહેબ કે એને આ લડત, આ બીડું ઝડપ્યું કે જો ન્યાય નહીં મળે તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપીએ, પછી રાજીનામું તાલુકા સદસ્ય આપશે, જિલ્લા સદસ્ય આપશે, તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે ને બધા રાજીનામા આપી દઈશું. શું લેવા? ન્યાય નહીં મળે તો હવે આપણે શાંતિથી જે જવાનું છે, વિજયભાઈ છેલ્લી સૂચના આપી દે એ રીતે આપણો સમય થઈ ગયો છે. પણ હું કહું કે વિજયભાઈ જેમ કીધું ગામો ગામ, અહીંયા તેમના દ્વારા વધુમાં એવું પણ કહેવામાં આવ્યું કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી તેવા લોકો ત્યાં પહોંચ્યા પણ હતા. તેમના દ્વારા હજુ ક્યાંક ને ક્યાંક આ આખી બાબતને લઈ અને કોઈ આદેશ જે છે એ સમાજને નથી આપવામાં આવ્યો. તે લોકો કહેશે તો આગામી સમયમાં હજી પણ સમાજ ઉગ્ર રીતે પણ આંદોલન કરી શકે છે એવી વાત કરવામાં આવી છે. આ આખી બાબતની જો આપણે ચર્ચા કરીએ એકવાર, તો હજી સુધી આ આખી બાબતમાં 11 જેટલા આરોપીઓની જે છે ધરપકડ થઈ ગઈ છે. 8 આરોપીઓની પહેલા જે છે ધરપકડ થઈ હતી, ત્યારબાદ એસઆઈટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી, વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ વધુ 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં આખી બાબતને લઈ અને એસઆઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આખો જે છે રિસર્ચ પણ ચાલુ છે. આગામી સમયમાં હવે રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે આખી બાબતે શું નિર્ણય આવે છે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.